તુલા રાશિનો 1 જુલાઈ સોમવાર દિવસ રેવાથી નક્ષત્રમાં શાણપણના પ્રભાવથી શરૂ થશે. બુધ તમારા કર્મમાં સંક્રમણ કરી રહ્યા છે. બુધ તમારા ભાગ્યનો ભગવાન છે. જ્યારે 7:30 પછી તે અશ્વિની છે નક્ષત્ર અને કેતુમાં સર્વર્થ સિદ્ધ યોગ. 30 મિનિટ પછી અસરકેતુ કેતુના દ્વાડએશ ક્ષમા સંક્રમણ. ગુરુની 5મી દ્રષ્ટિ મેળવ્યા પછી કેતુ તમારામાં ઉત્સાહ વધારવા માટે કામ કરશે. કુંડળીમાં 7 વાગ્યે તમારી કુંડળીમાં મંગળ ચંદ્રનું સંયોજન તમારી કુંડળીમાં રચાય છે, જે કુંડળીના 7મા ઘર પર હશે, જેની દ્રષ્ટિ કુંડળીના 7મા ઘર પર હશે. તમારી મહેનત લગ્ન પર રહેશે. તમારા પૈસા વધશે, તમારી સંપત્તિ વધશે. મંગળ ચંદ્રના પ્રભાવથી નસીબ બદલવાનું શરૂ કરશે. જીવન ખુશ થશે. આજે તમારું કાર્ય ખૂબ જ નસીબદાર બનશે તમારા માટે, કારણ કે કિરાહો સમય તમારી કુંડળીના 6ઠા મકાન પર સંક્રમિત થઈ રહ્યો છે અને ગુરુ 8મા ઘર પર પરિવહન છે. આવી સ્થિતિમાં તમારા જીવનમાં સુખ વધવાનું શરૂ થાય છે, પ્રગતિ પ્રાપ્ત થાય છે, નસીબ પણ પ્રાપ્ત થાય છે. નસીબ ઝડપી ગતિ લે છે અને તમારા જીવનમાં સંપત્તિ સાથે હતી. જ્યારે ચંદ્ર મંગળ હોય ત્યારે નસીબ પણ પ્રાપ્ત થાય છે. જો તમે એકબીજા સાથે સંક્રમણ કરો છો તો જીવનમાં ઘણા દુષ્કાળને તમારું વૈવાહિક જીવન ખૂબ અસરકારક છે અને તમારી કારમાંથી તમે પૈસાની ખુશીઓ કમાવશો. નસીબદાર નંબર હશે રાગો લેશે 25 મિનિટમાં 20 મિનિટથી 7 વાગ્યે. રાહુ સમયગાળા દરમિયાન શ્રી ગણેશને તુલા રાશિ દ્વારા ન કરવી જોઈએ. આજે એક મોટી અસર છે જે તમારી કુંડળીના ભાગ્ય પર શોષાય હે. તમારી સાથે 5મો યોગ. જ્યારે તમારા આજે ઓનલાઈન રામુ શુક્ર સાથેનો હોશિયાર 10મો યોગ છે. ચંદ્ર મંગળની ટોચ છે અને ચંદ્ર મંગળની સંપત્તિ પર ગુરુનું સંક્રમણ છે. ગુરુની દ્રષ્ટિ વિલ અને તમારી લગ્ન ઉપર ચંદ્ર. તમે મંગળના દૃષ્ટિકોણથી અસરકારક છો. આજના દિવસમાં તમારા માટે ખૂબ ફાયદાકારક છે અને જે તમારી શક્તિને વધારે છે. તમે તમારા જીવનમાં સારા નસીબ અને ફાયદાકારક બન્યા છો અને તમારી શક્તિને પરિપૂર્ણ કરવા માટે તમે સારા બન્યા છો. નસીબ અને રીતનસીબ સંપત્તિની આગળ તમારા ભાગ્યને ચમકશે અને પ્રગતિ તમારા જીવનમાં પ્રગતિ કરશે. જો તમે તમારું જીવન વધારશો તો ચાલો તુલા રાશિની હત્યા કરીએ. આજની તુલા રાશિની કુંડળી. શ્રી રામ જય હનુમાન. સ્નેહ નવમના તેલ મીઠું કટોકટીથી સંકટને સુરક્ષિત કરે છે. મહાવીર હનુમાન સંકટ મોચન કૃપાનિધન. જય હનુમાન જય હનુમાન. પ્રેમ હતો તે મહાવીર હનુમાન સંકટ મોચનના કૃપનિધાન. જય હનુમાન જય હનુમાનનો દિવસ છે 1 જુલાઈ સોમવાર, અષાઢ મહિનાની 9મી તારીખ. કૃષ્ણ પક્ષ 19 મિનિટ પછી શરૂ થશે. તે પછી 10મી તારીખ શરૂ થશે. રેવાથી નક્ષત્રનો પ્રભાવ બઢધા છે અને બુડ્ડા છે. તમારી કુંડળીની કર્મ આજે સ્થળે સંક્રમિત થઈ રહ્યો છે. કેન્દ્રમાં પારોનું સંક્રમણ જે તમારા ભાગ્યનો માસ્ટર છે તે તમારા જીવનમાં નફાકારક તકો પૂરી પાડશે. સમય અશ્વિની નક્ષત્ર અને કેતુ સંપત્તિનો સરવાળો બનાવે હે. આજે સવારે 7 વાગ્યે આજકાલ મંગળ સાથે સર્વર્થા સિદ્ધ યોગ અને ચંદ્રનું ઉપકરણ. તમારું ભાગ્ય ચમકશે. ચંદ્ર મંગળની ટોચ સાથે ઘણી સંપત્તિ મેળવે છે. તમામ પ્રકારની ખુશી સંપત્તિનો આનંદ માણે છે. મંગળ તમારી સાથે આવું કરતું નથી. મંગળ તમને તમારી સંપત્તિનો ભગવાન બનાવે છે. ચંદ્ર તમારા કર્મનો ભગવાન છે અને ચંદ્રની દૃષ્ટિ હશે. અમે આપણા માલિક છીએ. ઘણી સંપત્તિ, સુખ અને સંપત્તિ ચંદ્રને પરિવહન કરવા અને તમારી કુંડળીમાં સંક્રમણ કરવા માટે બનાવે છે. તમારો દિવસ બદલાશે. આગામી 5 દિવસ તમારા માટે ખૂબ ફાયદાકારક છે. જીવવાનું છે સકારાત્મક પરિણામો પછી કાઝી પ્રભાવશાળી બન્યા પછી તમે પ્રભાવશાળી જીવનથી ઉત્સાહિત થશો. સંપત્તિ વધશે. અમે અપેક્ષા કરતાં વધુ સારું પ્રદર્શન કરીશું. તે છે જીવનના દરેક ક્ષેત્રે પ્રગતિ જોશે. દિવસ તમારા માટે આત્મવિશ્વાસ વધારવાનો ફાયદાકારક દિવસ છે. આજુબાજુની શુભકામનો આજુબાજુની વાતચીત કરવામાં આવશે. તમે પરિવાર સાથે સારા સમય વિતાવશો. જરૂરી કાર્ય પૂર્ણ થશે. તમારું ભાગ્ય અને તમારી શક્તિ જીવનમાં મજબૂત બનશે. જીવનમાં મોટો સુધારો થશે. તમને નોંધપાત્ર સંપત્તિ વધશે અને શ્રેષ્ઠ કારજના શ્રેષ્ઠ પરિણામો મળશે. તમારી કુંડળીમાં ગુરુની શુભ અસર ગુલામી કંપોઝ કાર પ્રભાવશાળી હશે અને કારની ગતિ
ઝડપી સકારાત્મક પરિણામો અને તમારી હશે કામ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે. તમે જીવનમાં મોટો ફાયદો મેળવશો અને તમારું વ્યાવસાયિક જીવન ખૂબ જ ઉત્સાહિત થશે. આજે પ્રેમ સંબંધો પણ તમારું બનશે અને જીવન પ્રભાવશાળી બનશે અને તમારા ઘરમાં શાંતિ મેળવશે. લાવવામાં આવ્યું છે કારણ કે આજે રાઇનસ્ટોનની શુભકામના ગુલામીનો ટેકો પૂરો થયો છે. દિવસ તમને તમારા માટે ખૂબ ફાયદાકારક અને નવી તકો પ્રદાન કરવા માટે નસીબદાર દિવસ હશે. તમારું સારું રહેશે. વ્યવસાય માટે સમય વધુ સારો છે. નોકરીના વ્યવસાયમાં ઘણો નફો મેળવશે. તમે તમારી દરેક ઈચ્છાને પૂર્ણ કરી શકો છો. નરી જ્યારે સ્થાયી લાભકર્તા સાથે લગ્નેશ સાથે ફાયદાકારક સંક્રમણ થાય છે. ગુરુના જીવનમાં સુખ અને બુધના પરિવહન પર વધુ સારા પરિણામો પ્રાપ્ત થાય છે. આજે તમારા માટે ખૂબ જ ભાગ્યશાળી દિવસ છે. તમારો આત્મવિશ્વાસ રાખો. રામુ તમારી કુંડળીના 6ઠ્ઠા મકાનમાં સંક્રમિત થઈ રહ્યો છે. મંગળ અને ચંદ્રની અસર નસીબદાર હશે અને આજે હિંમત અને ઉત્સાહથી ભરેલી હશે. કોઈ તમને તમારા જીવનમાં પડકાર આપી શકે છે. તમે દરેક કાર્યને તમારી હોશિયારીનો ઉપયોગ કરી શકો હો. તમારી દરેક યોજના સફળ થશે. નેતૃત્વ ક્ષમતા અપાર છે. કયા જીવનને ખુશી આપશે. તમે એનર્જી જાથી ભરેલા છો. તમે ખુશીનો આનંદ પણ માણશો અને તમારી જીજ આશા તમારા જીવનમાં વધુ સારું કાર્ય કરશે. તમને મોટો આદર મળશે અને જીવનની એનર્જી જાથી ભરેલું અને આવશો. વાલા 5 દિવસ તમારા માટે ખૂબ ફાયદાકારક અને શુભ રહેશે કારણ કે મંગળ સાથે ચંદ્રનો પ્રભાવ શુક્રપતિ સાથે કરવામાં આવશે જે તમારી જીવનની પરિસ્થિતિમાં સુધારો કરશે. લાભો ડાંગર નસીબ તમને સંપૂર્ણ નસીબ બનાવશે અને તમને વધુ સારા પરિણામો મળશે. આ તમારા માટે ખૂબ જ ફાયદાકારક સમય છે કારણ કે ચંદ્ર મંગળ સાથેની સંપત્તિ બતાવે છે. મંગળ એનર્જીમાં વધારો કરે છે. પછી ચંદ્ર સંપત્તિના આધારે તમારું ભાગ્ય બદલી નાખે છે. સંપત્તિ સાથેનું તમારું જીવન એક પ્રતિષ્ઠા છે. પ્રતિષ્ઠા અવાજ સાથેનું તમારું જીવન હે. પૈસાની કોઈ અછત નથી. જીવનની સમસ્યા દૂર થાય છે. તમારા જીવનમાં મોટી સિદ્ધિ અને સમૃદ્ધિ હે. સમસ્યાઓ આપમેળે સમાપ્ત થાય છે. જીવનની સ્થિતિ સુધરવાનું શરૂ કરે છે અને જીવન ખુશી આપવાનું શરૂ કરે છે. તમારામાં ઉત્કટ હશે. નિશ્ચય પરની શક્તિ અને તમારામાં જબરદસ્ત લાભો મેળવશે. ઓફર પણ પ્રાપ્ત થશે અને પોતાનો વિશ્વાસ કરીને તમે તમારી હિંમતની શક્તિ અને તમારી હિંમતની શક્તિ પર જીવનની દરેક સમસ્યાને સમાપ્ત કરીને લક્ષ્ય મેળવશો. આજે ખૂબ જ ફાયદાકારક દિવસ છે જે તમારી એનર્જી શક્તિમાં વધારો કરશે. તમારા જીવનમાં મહત્વપૂર્ણ ફેરફારો તમને શુભ પરિણામો આપશે. તુલા રાશિના લોકો આજે સવારે 4 વાગ્યે શરૂ થશે. મૃતકાલટ્રી 1:11 વાગ્યે હતો અને બપોરે 30 મિનિટ બપોરે 1:11 વાગ્યે ડીઝલ મોડેલ ખૂબ જ ફાયદાકારક રહેશે. તમારું ભાગ્ય દક્ષિણ દિશા તરફ આગળ વધશે. તમારા માટે દિવસ આરામ ન કરો. નસીબદાર રંગ લીલો. નસીબ મંગળ અને ચંદ્રની ટોચ સાથે જીવનની ખુશીથી ભરેલું છે. તમને સારા નસીબથી ભરેલા છો. તમારી આવક સારી રહેશે. સફળતા તમારા જીવનમાં વધુ હશે. સફળતા તમારા જીવનમાં ખુશી મળશે. સારા પરિણામો સારા થશે. નસીબ અને લાભના પરિણામો તમે હનુમાનજીને જોશો. હનુમાનજીની પૂજા કરો. આજે તમે દરેક કાર્યને સખત મહેનત સાથે આપશો અને તમારી ખંતનો પરિચય કરશો. તમારામાં સ્પર્ધાની ભાવના હશે. તમે આગળ વધશો. જીવનમાં સફળતા પ્રાપ્ત થશે. હનુમાનજી જય શ્રી રામ. જય હિન્દ.